લેવું ના ભાઈ એક આલુ સેવ આલજો. હા ગરમી 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 તો જબરી હો ભાઈ. હા પણ તમારા એરિયાની તો ઠંડો હો. ઓવા બરફ પડે. ધંધો કેવો ચાલે તમારો? ચાલે જાય. તો બાજુમાં દુકાન કરવી પડશે. એટલે ભાઈ હું કરવા કોકના પેટ ઉપર લાત મારો. પેટ ઉપર લાગ તો મારું ભાઈ. કાર્ય તો તમારો ધંધો સારો ચાલતો જીરું બાજુમાં કરીએ તા. તો પછી નહીં તારું એ થાય કે નહીં મારું એ થાય. અરે મારું તો થાય યાર. હજી તમે મને ઓળખતા નહીં. ચંપુણ હો તમે. અરે મને ના આવજો. ના અલે હું દીપો. ઓહો દીપો. હા. કોણ દીપો? ના આવશો તો તમે નહીં ભાઈ આ દુનિયામાં રહેતા જ નહીં લાગતા. બહાર નીકળ્યા જ નહીં. તો અમે એલિયન લાગીએ. તમે બહાર નીકળ્યા ખબર પડે હું કોણ છું એ. ચોથી બાર નીકળો. દુકાનની બહાર. દુકાનની બહાર તો રોજ હોજી નીકળું બતાવું એટલે. અને સવારે આવું હું ત્યાં લગી બહાર જ રહું. આખા 24 કલાક તો દુકાનમાં પડ્યો રહું. લેવડે આ બધું મેલો 5 રૂપિયા આલજો હેડજો ફટાફટ. અલા એ ભાઈ આ કચરું પેલા કચરા પેટીમાં નાખો ને યાર. ચો કચરા પેટી. કચરા પેટી પેલી પડી જો ખૂણા ઉપર. એટલા બધા મેલાતી છે ઈ કોણ નોખવા જાય હવે? તા પણ કેટલી વાર થાય 2 ડગલોની તો હ. ઓકો પડીને કમર નહીં તોડવાની મારી યાર. તમે તો ચેવા માણસ હોય યાર. એ નોખી દેજો તમે. અરે હું નોખી દેજો નોખી દો કે યાર. ભાઈ દુકાનનો માલિક કોણ? સાહેબ હું અંદર હું તો આમ હું જઈશું કે લાવો 500. કયા નોમે પાડું બોલો રસીદ? તે કોણ હો તમે? મ્યુનિસિપાલિટીનો સાહેબ. સાહેબ ઓહ તે પણ સાહેબ શું કચરું હો? હમણાં હાલ 5 મિનિટ પહેલા તો કચરામાં વાળ્યું હતી. તા હું દેખાયા પડીકું પડ્યું. આ તો અને નાખ્યું હાલ. દુકાન માલિક તમે હો ને તમારે પૈસા આલવાના. અલ્યા પણ સાહેબ મેં તો કચરું વાળ્યું તો હાલ અને નાખ્યું એના પાઈ લ્યો. તો જાદુ તમારે મારવાનું હોય. હું એના પૈસા આલું લે સાહેબ. મારે હું લેવા દેવા હોય કે દુકાન લઈને બે સાફ સફાઈ તો આગળ તમારે રાખવી પડે ભાઈ. તો પણ સાફ સફાઈ રાખું જ છું. બીજું કોઈ કચરું હોય જુઓ તમે. હા તો પડીકું એ તમારે એ તો ફટ દઈને પડાઈ નીકળી વાળીને કચરા પેટીમાં નાખી દેવું પડે યાર. કે હું એ ખાતો હોય ત્યારે કેવું હાથ જલીને ઉભું રાખવાનું મારે. પણ તમારા ગ્રાહકને કેવું પડે ને કે કચરું કચરા પેટીમાં નાખી દેજે. અલ્યા ભાઈ નખી દે ને યાર. તો મારે તો હું તો હવે નસી દઉં પણ દંડ તો હવે સાહેબ લેવાનો જ છે ને. દંડ તો આલવો જ પડશે તમારે. પણ આ નખાવે ને હાલ. એ પણ તમે બીજી વાર આવી ભૂલ ના કરો ને એના માટે દંડ લઉં. બરાબર હે સાહેબ. એ તો વાત સાચી જ છે હો. આમ તો નોમું હોય તમારું કરશન. હવે વનાભાઈ લ્યો વને કચરું કર્યું હતો. અને મારે શું લેવા દેવા સાહેબ? હું તો આ એરિયાનો સુઈ નહીં. હું તો પેલા એરિયામાંથી આવ્યો હતો સાહેબ. દંડ માંગે હું તો પાર્ટી કરીને આવી જવાનું. તમારે આવડી મોટી દુકાનો સીલ માર દે થપ દે. મારે તો સીલ મારશે લે માં. હું તો હાલ નાઈ દઉં. હેડો સાહેબ મારે કોઈ ના હોય લેવા ખાવા. આ લઈ લેજો ને બીજા રાઉન્ડે આવે ને તો બીજા 500 લોય. સારું લેડ હવે તો નખ. હવે નસીનું મતલબ 500 ની તો ફાટી થઈ તમારી. હવે ફેર ઝાડુ માર્યો માલ દેવો લેવા તમારા પૈસા 5 રૂપિયા. અને બીજું એ મારે ખાવું હજી સિંગ ભજ્યું હાલજો એ ખેડો. નહીં સિંહ ભાઈ જવામ કરો. એટલે હાલો કઈ યાર. એટલે 500 ની ભગાઈ સોચી નહીં દઈ તને. સ્પેશિયલ 500 ની ભગાવા જ આવ્યો તો હોય. એ તો ભાઈ નિમિત્ત બન્યો હું સમજ્યા તમે. કોઈ ના હાલો હેડો સિંગ ભજ્યું હાલો હેડો. માં નહીં હાલવું ભાઈ રવા દે નહીં સિંહ ભાઈ. કચરા પેટીને ડબલું ઈથી ઉઠાઈને હોય બધું ઠલવી નજે હો. હા હા પછી સાહેબ ને ફરીથી બોલાવો ફોન કરી કે સાહેબ જો આ કચરો કર્યો આને. હા હાલો લેવું ના 500 નો વકરો નહીં થયો. 500 ની ભગાઈ નાખીએ તો સિંહ ભાઈ ખાવું.